મિત્રો, ઓમ નમઃ શિવાય. આજે આપણે આગળ જઈએ. તૃષ્ણા ઉપર ધિક્કાર. હવે આ તૃષ્ણા શબ્દનો અર્થ પહેલાં આપણે સમજીએ. જે ટાઇટલ છે તૃષ્ણા ઉપર ધિક્કાર. તૃષ્ણા એટલે પ્રાપ્ત થયેલી જે વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થો છે તેને અનુભવવાની અતિશય તીવ્રતા. પ્રાપ્ત થયેલી વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થને સખત રીતે, અતિશય રીતે ભોગવવાની, અનુભવવાની અત્યંત તીવ્રતા, આકાંક્ષા. અને હજુ જે અનુભવી નથી પણ હજુ અંદર છે કે આ પછી હમણાં નહીં, એને પણ અનુભવવાની તીવ્રતા છે. તો આને તૃષ્ણા કહેવાય છે. હવે ગઈ વખતે આપણે મન અને ચિત્ત ઉપર જોયેલું. આજે આપણે આગળ જઈએ છીએ તૃષ્ણા ઉપર, કે એની માટે શ્રી રામ શું કહે છે એ પહેલાં આપણે શ્લોક જોઈએ, પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો શ્રી રામ કહે છે કે સંસારમાં વિવેક આદિને ઢાંકી દેવામાં અંધારી રાત્રિ જેવી અને અંત વિનાની તૃષ્ણાને લીધે જીવરૂપ આકાશમાં રાગ, દ્વેષ આદિ ઘુવડ પક્ષીઓની પંક્તિઓ ઉડતી જોવામાં આવે છે. હું દરેક શ્લોક 2 વખત બોલીશ. સંસારમાં વિવેક આદિને ઢાંકી દેવામાં અંધારી રાત્રિ જેવી અને અંત વિનાની તૃષ્ણાને લીધે જીવરૂપ આકાશમાં રાગ, દ્વેષ આદિ ઘુવડ પક્ષીઓની પંક્તિઓ ઉડતી જોવામાં આવે છે. આગળ, જેમ અંદર બળતરા આપનારો સૂર્યનો તાપ કાદવના રસને અને કૂણાપણાને સૂકવી નાખી અને એને કઠિન બનાવી દે છે, તેમ અંદર દાહ દેનારી આપનારી તૃષ્ણાએ મારા આનંદને અને કૂણાપણાને સૂકવી નાખી મને કઠિન બનાવી દીધો છે. ફરીથી, જેમ અંદર બળતરા આપનારો સૂર્યનો તાપ કાદવના રસને અને કૂણાપણાને સૂકવી નાખી તેને કઠિન બનાવી દે છે, તેમ અંદર દાહ દેનારી આપનારી તૃષ્ણાએ મારા આનંદને અને કૂણાપણાને સૂકવી નાખી મને કઠિન બનાવી દીધો છે. ચિત્તરૂપી બપૈયો એકાગ્રતારૂપી જળને પીવા માટે પોતાની ચપળતાને રોકવા સજ્જ થાય છે. પણ વંટોળિયો જેમ જૂના ખડને ક્યાંક લઈ જાય છે, તેમ તૃષ્ણા મન અને ચિત્તને ક્યાંય દૂર તાણી જાય છે. ફરીથી, ચિત્તરૂપી બપૈયો એકાગ્રતારૂપી જળને પીવા માટે પોતાની ચપળતાને રોકવા સજ્જ થાય છે, પણ વંટોળિયો જેમ જૂના ખડને ક્યાંક લઈ જાય છે, તેમ તૃષ્ણા આ મન અને ચિત્તને ક્યાંય તાણી જાય છે. આગળ, નાની ઉંદરડી જેમ વીણાના તારને કાપી નાખે છે, તેમ વિવેક, વૈરાગ્ય આદિ ગુણો મેળવવાને હું જે ઉત્સાહ ધરું છું તે ઉત્સાહને તૃષ્ણા કાપી નાખે છે. ફરીથી, નાની ઉંદરડી જેમ વીણાના તારને કાપી નાખે છે, તેમ વિવેક, વૈરાગ્ય આદિ ગુણો મેળવવાને હું જે ઉત્સાહ ધરું છું તે ઉત્સાહને તૃષ્ણા જે છે તે કાપી નાખે છે. આગળ, અમારી બુદ્ધિ
પરમધામમાં પહોંચવાને અશક્ત છે અને અમે જાળમાં ગૂંચવાઈ ગયેલા પક્ષીઓની જેમ તૃષ્ણારૂપી જાળમાં ગૂંચવાઈ ગયા છીએ. ફરીથી, અમારી બુદ્ધિ પરમધામમાં પહોંચવાને અશક્ત છે અને અમે જાળમાં ગૂંચવાઈ ગયેલા પક્ષીઓની જેમ તૃષ્ણારૂપી જાળમાં ગૂંચવાઈ ગયા છે. આગળ, હે પિતા, આ તૃષ્ણારૂપી જ્વાળાથી હું એવો તો બળી ગયો છું કે હવે મને અમૃતથી પણ એ બળતરા શાંત થાય એમ લાગતું નથી. ફરીથી, હે પિતા, આ તૃષ્ણારૂપી જ્વાળાથી હું એવો તો બળી ગયો છું કે હવે મને અમૃતથી પણ બળતરા શાંત થાય એમ લાગતું નથી. આગળ, દેહની અંદર પરોવાયેલી અને કોઈથી પણ કાપી ન શકાય એવી આ તૃષ્ણા લોકોની પાસે બળદની જેમ ભારે ઝડપથી ભાર ઉપાડાયા કરે છે. ફરીથી, દેહની અંદર પરોવાયેલી અને કોઈથી પણ કાપી ન શકાય એવી આ તૃષ્ણા લોકોની પાસે બળદની જેમ ભાર ઝડપથી ઉપાડાયા કરે છે. આગળ, જેમ નિરંતર આકર્ષણના સ્વભાવવાળી ભીલડી પક્ષીઓ ઉપર જાળ નાખ્યા કરે છે, તેમ નિરંતર આકર્ષણના સ્વભાવવાળી તૃષ્ણા લોકો ઉપર પુત્ર, મિત્ર અને સ્ત્રીઓ આદિરૂપ જાળ નાખ્યા કરે છે. ફરીથી, જેમ નિરંતર આકર્ષણના સ્વભાવવાળી ભીલડી પક્ષીઓ ઉપર જાળ નાખ્યા કરે છે, તેમ નિરંતર આકર્ષણના સ્વભાવવાળી તૃષ્ણા લોકો પર પુત્ર, મિત્ર અને સ્ત્રીઓ આદિરૂપ જાળ નાખ્યા કરે છે. આગળ, હું મારા પોતાના અનુભવથી આ કહું છું કે તૃષ્ણા કાળી રાત્રિની જેમ ધીર મનુષ્યને પણ બીવડાવે છે, દેખતાને પણ આંધળા કરે છે અને આનંદીને પણ ઉદાસ કરી મૂકે છે. હું મારા પોતાના અનુભવથી આ કહું છું કે તૃષ્ણા કાળી રાત્રિની જેમ ધીર મનુષ્યને પણ બીવડાવે છે, દેખતાને આંધળા કરે છે, આનંદીને પણ ઉદાસ કરી મૂકે છે. આગળ, જેમ પક્ષી પડી ગયેલા વૃક્ષને છોડી દઈને બીજા ઊભેલા વૃક્ષ ઉપર જાય છે, તેમ તૃષ્ણા પડતીમાં આવેલા મનુષ્યને છોડી દઈને ચડતીવાળા મનુષ્યની પાસે જાય છે. જેમ પક્ષી પડી ગયેલા વૃક્ષને છોડી દઈને બીજા ઊભેલા વૃક્ષ પર જાય છે, તેમ તૃષ્ણા પડતીમાં આવેલા મનુષ્યને છોડી દઈને ચડતીવાળા મનુષ્યની પાસે જાય છે. તૃષ્ણા દૈવની ગતિની જેમ એક અવળું કામ કરીને બીજું અવળું કામ કરવા દોડે છે અને એ કરીને પણ પાછી બંધ પડતી નથી, પરંતુ નિરંતર એવા કામો કરવામાં જ તત્પર રહે છે. ફરીથી, તૃષ્ણા દૈવની ગતિની જેમ એક અવળું કામ કરીને બીજું અવળું કામ કરવા દોડે છે અને એ કરીને પણ પાછી બંધ પડતી નથી, પણ નિરંતર એવા કામો કરવામાં જ તત્પર રહે છે. તૃષ્ણા ઘણી જડતા આપે છે, મૂર્ખતા આપે છે, પરમ પ્રકાશને રોકી દે છે અને મોહરૂપી ઝાકળથી ભરપૂર રહે છે. તૃષ્ણા ઘણી જડતા આપે છે, મૂર્ખતા આપે છે, પરમ પ્રકાશને એટલે કે પરમાત્માને રોકી દે છે અને મોહરૂપી ઝાકળથી ભરપૂર રહે છે. જેમ પશુઓને બાંધવાની લાંબી દોરી સગળા પશુઓના ગળાને બાંધી દે છે,
તેમ તૃષ્ણા સંસારમાં વ્યવહાર કરનારા સગળા જીવોના મનને બાંધી દે છે. ફરીથી, જેમ પશુઓને બાંધવાની લાંબી દોરી સગળા પશુઓના ગળાને બાંધી લે છે, તેમ તૃષ્ણા સંસારમાં વ્યવહાર કરનારા સગળા જીવોના મનને બાંધી રાખે છે. આગળ, જ્યાં સુધી તૃષ્ણા છે ત્યાં સુધી ચિત્ત ભ્રમિત રહે છે. મનુષ્ય મૂંઝાયા કરે છે અને શાંતિથી રહી શકતો નથી, જીવી શકતો નથી. ફરીથી, જ્યાં સુધી તૃષ્ણા છે ત્યાં સુધી ચિત્ત ભ્રમિત રહે છે. મનુષ્ય મૂંઝાયા કરે છે, શાંતિથી રહી શકતો નથી, જીવી શકતો નથી. આગળ, સૂર્યના કિરણો જેમ કમળને ખુલ્લું કરી નાખે છે, તેમ તૃષ્ણા ગંભીર માણસોને પણ ખુલ્લા કરી નાખે છે. ફરીથી, સૂર્યના કિરણો જેમ કમળને ખુલ્લું કરી નાખે છે, તેમ તૃષ્ણા ગંભીર માણસને પણ ખુલ્લા કરી નાખે છે. આગળ, આ મોટું આશ્ચર્ય છે કે મહાબુદ્ધિમાન મનુષ્ય કષ્ટથી કપાય એવી તૃષ્ણાને પણ વિવેકરૂપ નિર્મળ ખડકથી કાપી નાખે છે. આ મોટું આશ્ચર્ય છે કે મહાબુદ્ધિમાન મનુષ્ય કષ્ટથી કપાય તેવી તૃષ્ણાને પણ વિવેકરૂપ નિર્મળ ખડકથી કાપી નાખે છે. વિષયો જે છે તો વિષયો તૃષ્ણાથી જ બ્રહ્મમાં જીવભાવ કલ્પાયેલો છે. વિષયોની તૃષ્ણાથી જ, એટલે વિષયોની જે આસક્તિ છે એને અનુભવવાની, ભોગવવાની જે તીવ્રતા છે, એની જે તૃષ્ણા છે, એનાથી જ બ્રહ્મમાં જીવભાવ કલ્પાયો છે. અને તૃષ્ણાનો ત્યાગ કરવામાં આવે તો જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપે બ્રહ્મરૂપે સ્થિતિ થાય છે. ફરીથી, વિષયોની તૃષ્ણાથી જ પરબ્રહ્મમાં જીવભાવ કલ્પાયો છે અને તે તૃષ્ણાનો ત્યાગ કરવામાં આવે તો જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપે બ્રહ્મરૂપે સ્થિતિ થાય છે. તો મિત્રો, આ તૃષ્ણા માટેના શ્લોક હતા, જે બહુ જ શાંતિથી, ધ્યાનથી વાંચવા પડે એવા છે, સમજવા પડે એવા છે, સાંભળવા પડે એવા છે. ખૂબ જ ધ્યાનથી આપ સૌ સાંભળજો અને પછી એનું ચિંતન કરશો અને આવતી વખતે નેક્સ્ટ ટાઈમ આપણે આને સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે આ છે તો ગુજરાતી જ ભાષા, પણ આવું આપણે સાંભળેલું નથી કે આજે યોગ વશિષ્ઠ મહારામાયણ છે, કે આદ્યગુરુ શંકરાચાર્યજીનું વિવેક ચૂડામણી છે, કે એમનું કોઈ પણ સતશ્લોકી છે, કે સર્વ વેદાંત સાર સિદ્ધાંત સંગ્રહ છે, કે અપરોક્ષ અનુભૂતિ છે. આ બધું ગુજરાતીમાં પણ એના શ્લોક સમજવા અઘરા છે. સાંભળીને પણ આપણને સમજણ ના પડે કે આ શું કહેવા માંગે છે. એટલે ખૂબ શાંતિથી પહેલાં સાંભળજો, પ્રયત્ન કરજો એનું મનન કરવાનું, ચિંતન કરવાનું, પણ ચોક્કસ આમાંથી અમુક શ્લોક આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણને થોડુંક બેકગ્રાઉન્ડ ખ્યાલ આવે કે તૃષ્ણા એ શું છે. તો હું અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.